હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે સૂકી ભાજી બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં બાફેલા બટેકા લીધેલા છે 7 નંગ. વઘાર માટે મીઠો લીમડો, સૂકા 2 લાલ મરચાં અને 1 લીલું તીખું મરચું લીધેલું છે મેં. જરૂર અનુસાર પાણી, 3 ચમચી ધાણા જીરું, 1 ચમચી લસણની ચટણી, 1 ટીસ્પૂન હળદર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી કશ્મીરી મરચું, કોથમરી અને હિંગ, 3 ચમચા જેટલું તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મસાલાની પેસ્ટ બનાવીશું અને અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણે સૌપ્રથમ લસણની ચટણી એડ કરીશું. મેં 1 મોટી ચમચી લીધેલી છે. આપણે મેઇન ટેસ્ટ આમાં લસણનો જ આવશે. ધાણા જીરું, હળદર અને કશ્મીરી મરચું અને પાણી એડ કરીશું. જેથી આપણા ડાયરેક્ટ તેલમાં નાખીએ થોડુંક પાણી એડ કરીશું 3 ચમચી જેટલું, જેથી આપણે મસાલા ડાયરેક્ટ તેલમાં એડ કરીએ તો આપણા મસાલા બરે નહીં તેના માટે. આ સૂકી ભાજી આપણે જ્યારે તુરની દાળ ભાત બનાવીએ તેના સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં સૌપ્રથમ આપણે લીમડો એડ કરીશું અને લીલું મરચું એડ કરીશું. બે સૂકા લાલ મરચા. આમાં તમે આખા ગરમ મસાલાનો પણ યુઝ કરી શકો છો. ઘણા લોકો આખા ગરમ મસાલા ન ખાતા હોય તો તમે આ રીતે પણ તેનો વઘાર કરી શકો છો. અને હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે આ પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેશું. તો થોડુંક આપણે પાણી એડ કરશું. તો આપણે મસાલાને તેલમાં પાકવા દેશું. તેલ છૂટું પડે ત્યારબાદ આપણે બટેકા એડ કરશું. બાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બટેકા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે. અને લીંબુનો રસ ખટાશ માટે. તમારે ગળાશ એડ કરવી હોય તો તમે ગળાશ પણ એડ કરી શકો છો. તો આપણે 2 મિનિટ જેવું થયું છે. મસાલાને જોઈ લેશું. તો આપણો મસાલો એકદમ સરસ પાકી ગયો છે. ત્યારબાદ આપણે બટેકા એડ કરી દઈશું.
ત્યારબાદ કોથમરી એડ કરીશું. તો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી સૂકી ભાજી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.